નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ પર એક નવી વાર્તામાં। મારી મોટી બહેનના લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું। દીદી ખૂબ જ સુંદર અને જીજાજી મહેશ પણ ખૂબ જ સુંદર તંદુરસ્ત છે। લગ્ન પછી દીદી ભાગ્યે જ અમારા ઘરે આવતી, કારણ કે જીજાજી દીદીને વિના બિલકુલ પણ ફાવતું નહોતું। દીદી અને જીજાજી એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને એકબીજા વિના રહી શકતા નથી। આ વાત મને એ દિવસે સમજાઈ જ્યારે દીદી દિવાળી પર અમારા ઘરે આવી હતી। દીદીએ આવ્યાને 1 અઠવાડિયું થઈ ગયું હતું, પરંતુ જીજાજીના ફોન દિવસભરમાં કેટલી વખત આવતા રહેતા હતા। દીદી અવારનવાર કહેતી હતી, આટલી જલ્દી કેવી રીતે આવું, થોડા દિવસો વધારે રોકાવા દો। પણ તમે પણ ફોન કરીને આવી રીતે વાતો કરો છો, જેનાથી મને પણ તમારી ખૂબ જ યાદ આવવા લાગી। એટલામાં મારી મમ્મી આવી ગઈ અને દીદીએ ફોન કાપી નાખ્યો। માએ દીદીને રસોડામાં બોલાવી દીધી, કારણ કે દિવાળીની મીઠાઈ બનાવી હતી। અમે બધાએ ભેગા મળીને સાંજ સુધીમાં અડધી વસ્તુઓ બનાવી દીધી હતી અને બાકીની મીઠાઈ બીજા દિવસે બનાવવાનું નક્કી કર્યું। સાંજ થઈ ગઈ હતી અને હું બારીમાંથી બહાર જોઈ રહી હતી, ત્યારે મેં જોયું કે જીજાજી બહાર ઊભા છે। મેં તરત જ દીદીને અવાજ લગાવી દીધી। બહાર આવતાની સાથે બોલી, તમે તો ખરેખર આવી ગયા। મને લાગતું હતું કે ફોન પર તમે એમ જ કહ્યું હતું કે એટલામાં પણ માં પણ આવી ગયા અને બોલ્યા, જમાઈ તમે ક્યારે આવ્યા, કોઈ ખબર નહીં, કોઈ કાંઈ નહીં, પહેલાંથી કહેતા હોત તો તમારી સારવાર માટે અગાઉથી જ તૈયારી કરી લેતા। ને જીજાજી બોલ્યા, ના માં કામથી શહેર આવ્યો હતો તો વિચાર્યું કે તમને લોકોને મળતો જાઉં। માએ કહ્યું, જવાની વાત અત્યારથી જ ન કરો, હમણાં આવ્યા છો તો જમીને આરામ કરીને સવારે જજો। હું તમને અત્યારે બિલકુલ નહીં જવા દઉં। જીજાજી કંઈ ના બોલ્યા અને મને પણ ખબર હતી કે જીજાજી જવા માટે આવ્યા નથી। એટલામાં દીદી પાણી લઈને આવી અને જીજાજીએ પાણી આપતા ધીમેથી બોલી, મને સારી રીતે ખબર છે કે તમે શા માટે આવ્યા છો। 1 અઠવાડિયું પણ રહી ન શક્યા મારા વિના। જીજાજી સ્મિત કરતા બોલ્યા, તમે છો એ વાત ના સાંભળી દીદી શરમાઈ ગઈ, સ્મિત કરતી ત્યાંથી ચાલી ગઈ। થોડીવાર ખાવાનું બની ગયું। અમે બધાએ સાથે ભોજન જમ્યા અને વાતો કરતા રહ્યા। રાત બીતાવી જીજાજીનો ખાટલો બાજુના રૂમમાં લગાવવામાં આવ્યો હતો અને બધાને હવે સૂવાની તૈયારી કરવાની હતી। ઘરના બધા લોકો પોતપોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા હતા, પરંતુ હું, દીદી અને જીજાજી હજુ સુધી પણ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા। ટીવી પર રોમાન્ટિક મૂવી ચાલી રહી હતી, જે મને ખૂબ જ પસંદ હતી અને દીદીએ પણ થોડીક વારમાં જીજાજીને બગાસું ખાતા કહ્યું, બાપ રે, મને તો ખૂબ જ ઊંઘ આવી રહી છે। દીદીએ મનથી સ્મિત કરતા જવાબ આપ્યો, તો પછી જાઓ, બાજુના રૂમમાં તમારો ખાટલો લગાવી દીધો છે, આરામ કરી લો, હું મૂવી જોઈને પછી આવીશ। જીજાજીનો ચહેરો જોવા જેવો હતો। તેઓ થોડા ખેંચાણથી રૂમની તરફ ચાલ્યા ગયા અને મને દીદીને હસવું આવી રહ્યું હતું, પરંતુ અમે કંઈ ન કહ્યું। અમે બંને મૂવી જોવામાં લાગ્યા હતા। થોડીવાર પછી દીદીએ મને કહ્યું, મને પણ ઊંઘ આવી રહી છે, હું સૂવા જાઉં છું। મેં તરત દીદીને કહ્યું, જો તમે પણ ચાલ્યા જશો તો મને ડર લાગશે। મને ખબર છે કે રાત્રે મને એકલાને ડર લાગે છે। દીદી થોડી ગંભીર બની અને બોલી કે ઠીક છે, થોડીવાર રોકાઈ જાઉં છું। એ જ સમયે જીજાજીએ રૂમમાંથી અવાજ લગાવી, હેતલ, પાણી લઈને જોઈએ છે। દીદીએ તરત જ કહ્યું, આવું છું નાનકી, હું તારા જીજાજીને પાણી આપીને આવું છું। મેં કહ્યું, ઠીક છે, પણ જલ્દી આવજો। દીદી રસોડામાંથી પાણી લઈ બોટલ લઈ જીજાજીના રૂમમાં ચાલી ગઈ। મેં વિચાર્યું કે હમણાં આવશે, પરંતુ 5 મિનિટ વીતી ગઈ અને આખા ઘરમાં મને કંઈ દેખાયું નહીં। ડરના મારે મેં દીદીને અવાજ લગાવી। થોડી વારમાં દીદી રૂમમાંથી બહાર આવી। તેની સાડી થોડી અસ્વસ્થ હતી, વાળ વિખરાયેલા હતા અને શ્વાસ તેજ ચાલી રહ્યો હતો। મેં ગભરાઈને પૂછ્યું, દીદી આટલી વાર કેમ લાગી? મને ડર લાગી રહ્યો હતો। દીદીએ હસતા ગયા, અરે કંઈ નહીં, તારા જીજાજી ખૂબ જ તરસ લાગી હતી, એટલે પાણી આપવામાં થોડો સમય લાગી ગયો। એટલામાં જીજાજી રૂમની બહાર આવ્યા અને બોલ્યા, અરે, મારા ફોનની બેટરી ખતમ થવાની છે, શું તમે મારા માટે ચાર્જર લાવી આપશો? દીદીએ જવાબ આપ્યો, ઠીક છે, જાઉં છું, તમે અહીં રોકાવો। પરંતુ જીજાજીએ કહ્યું, અરે તમે જુઓ, હું રૂમમાં વેઇટ કરું છું। આ કહેતા તેઓ પાછા રૂમમાં ચાલ્યા ગયા। દીદી મારા રૂમમાં ગઈ અને ત્યાંથી મારું ફોન ચાર્જર ઉઠાવી અને જીજાજીને આપવા તેમના રૂમમાં ચાલી ગઈ। મેં વિચાર્યું કે ચાર્જર આપીને તે તરત પાછી આવી જશે, પરંતુ થોડી વાર વીતી ગઈ અને દીદી કોઈ પત્તો નહોતો। એકવાર દીદીનો અવાજ લગાવ્યો, પરંતુ કોઈ જવાબ ના આવ્યો। હું સમજી ગઈ કે એટલે મેં ટીવી બંધ કરી અને મારા રૂમમાં સૂવા ચાલી ગઈ, પરંતુ મને ઊંઘ આવી રહી નહોતી। ખાટલા પર સૂઈને હું મારો ફોન ચલાવવા લાગી। અડધા કલાક પછી મારો ફોન ડેડ થઈ ગયો, તેની બેટરી ખતમ થઈ ચૂકી હતી। હવે હું
તેમજ ચાર્જર શોધવા લાગી, પરંતુ યાદ આવ્યું કે મારું ચાર્જર તો દીદી લઈ ગઈ છે. હવે હું અસબંધમાં હતી કે હું ચાર્જર લેવા માટે જાઉં કે નહીં. હું વિચારવા લાગી કે એક વાર જઈને જોઈ લઉં કે જીજાજીનો ફોન કેટલો ચાર્જ થઈ ગયો છે. અને આખરે હું ચાર્જર લેવા જીજાજી અને દીદીના રૂમ તરફ વધી. જેવી જ દરવાજો ખોલવાની કોશિશ કરી તે અંદરથી બંધ હતો. બારી પણ પૂરેપૂરી અંદરથી બંધ હતી, પરંતુ રૂમની અંદરથી હળવો પ્રકાશ બહાર આવી રહ્યો હતો, જે કાચની બારીમાંથી દેખાઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે તેઓ સૂઈ તો નથી ગયા ને. થોડીક ક્ષણ માટે અટકી ગઈ. પછી મેં દીદીને અવાજ લગાવી. પહેલી વાર કોઈ જવાબ ના આવ્યો. પછી બીજી વાર ફરી અવાજ આપી ત્યારે દીદીનો અવાજ આવ્યો, શું છે આ સમયે, કેમ પરેશાન કરી રહી છે? મેં કહ્યું, દીદી મારે ફોન ચાર્જ અંદર રહી ગયો છે, મારે ફોન બંધ થઈ ગયો છે, ચાર્જિંગ કરવું છે. જીજાજીનો ફોન ચાર્જિંગ થઈ ગયો હોય તો મને ચાર્જ આપી દો. દીદીએ થોડુંક ખેંચાયેલા અવાજમાં કહ્યું, અરે નથી થયો ફોન ચાર્જ, તારા જીજાજીને ફોનને ચાર્જ થવામાં ઘણો સમય લાગે છે, ચાર્જિંગ તો હમણાં જ શરૂ થયું છે, તું જઈને સૂઈ જા, પરેશાન ન કર. મેં કહ્યું, દીદી બસ 10 મિનિટ માટે ચાર્જર આપી દે, મારો ફોન ફાસ્ટ ચાર્જિંગ કરી દેશે. દીદીએ જવાબ આપ્યો, ઠીક છે બાબા, હું લાવું છું, તું તારા રૂમમાં જા, હું મારા રૂમમાં પાછી ફરી. થોડી વાર પછી દીદી ચાર્જર લઈને આવી અને બોલી, આ લે તારો ચાર્જર, હવે પરેશાન ન કર. જેવો મેં ચાર્જર લીધો મારી નજર દીદી પર પડી. મેં આશ્ચર્યથી પૂછ્યું, દીદી આ તમે શું પહેર્યું છે? આ તો જીજાજીનું પેન્ટ છે, તમે તો સાડીમાં હતા ને. દીદીએ શરમાતા કહ્યું, ચૂપ બેસ, હું જઈ રહી છું. આ કહીને દીદી પાછી રૂમમાં ચાલી ગઈ. મેં ચાર્જિંગથી મારો ફોન ચાર્જ કરવાનું શરૂ કર્યું. માત્ર 15 મિનિટમાં મારા ફોનની બેટરી ચાર્જ થઈ ગઈ. મેં વિચાર્યું હવે ચાર્જર પાછું આપી આવું. જો દીદી સૂઈ ગઈ રહી હશે તો પણ હું જાતે જીજાજીનો ફોન ચાર્જિંગ પર લગાવી દઈશ. હું ચાર્જિંગ લઈને દીદી અને જીજાજીના રૂમ તરફ ગઈ. આ વખતે જીજાજીનો દરવાજો થોડો ખુલ્લો હતો. કદાચ દીદી ઉતાવળમાં બંધ કરવાનું ભૂલી ગઈ હશે. જેવી જ મેં અંદરનો દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો, મારી સામે એવો નજારો હતો જે મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતો જોયો. મારી આંખો ફાટી જ રહી ગઈ. મારાથી આ ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી કે મારે અંદર આવતા પહેલાં અવાજ આપવી જોઈતી હતી. હું આ કેવી રીતે ભૂલી શકું છું કે આ પરણેલી જોડી છે? મને એ બંને જોઈને ખૂબ જ શરમાઈ આવી રહી હતી, પરંતુ દીદી અને જીજાજી આ વાતનો જરાય અંદાજો નહોતો કે હું દરવાજા ઉપર ઊભી છું અને તેમને જોઈ રહી છું. ત્યાર પછી જે થયું તે જાણીને તમે પણ એટલા જ આશ્ચર્યચકિત થઈ જશો કે તમને કેટલો મોટો ઝટકો લાગશે. સ્ટોરીનો બીજો ભાગ સાંભળવા માટે તૈયાર રહેજો. અને હા, વિડીયોમાં 500 લાઈક થતાં જ બીજો ભાગ આવી જશે. અને ચેનલ પર જો નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.